નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. આજના વિડીયોમાં આપણે ગર્ભસ્થ બાળકમાં દેશભક્તિનો ગુણ જગાવવા માટે એક વિશેષ ગર્ભ સંવાદ કરીશું. શા માટે આપણે ગર્ભથી જ બાળકની અંદર દેશભક્તિના ગુણ જગાવવો જોઈએ? શા માટે આ ગર્ભ સંવાદ જરૂરી છે? તો ચાલો સૌ પ્રથમ એ વાત જાણીએ. માતાનો ગર્ભ એક એવું સ્થાન છે જ્યાં જીવનની શરૂઆત થાય છે. આ એ જ જગ્યા છે જ્યાં બાળક એની માતા સાથે ભાવનાત્મક રૂપે જોડાયેલું હોય છે. માતાની ભાવના, તેના વિચાર, તેનું રહેન સહેન બધું જ બાળક ઉપર ખૂબ જ ઊંડો પ્રભાવ ઉત્પન્ન કરે છે. જ્યારે એક માં દેશભક્તિની ભાવનાથી ઓતપ્રોત હોય ત્યારે આ ભાવના સ્વાભાવિક રૂપથી તેના બાળક સુધી પણ પહોંચે છે. માં દેશભક્તિ અને બાળકના વિકાસને એકસાથે જોડીને બાળકની અંદર દેશભક્તિના ગુણ જગાવી શકે છે. માતાની દેશભક્તિની ભાવનાથી બાળકમાં રાષ્ટ્રીય ગૌરવ, એકતાની ભાવના ઉત્પન્ન થાય છે. માના વિચારો અને વ્યવહારના માધ્યમથી દેશભક્તિ જેવા મૂલ્યો બાળકની અંદર વિકસિત થાય છે. સમાજ સેવાનો ગુણ માં ગર્ભકાળથી જ બાળકને શીખવી શકે છે, દેશ સેવા માટે પ્રેરિત કરી શકે છે. દેશની ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિ વિશે, ભારતના ભવ્ય વારસા વિશે અને ભારતના ઇતિહાસ વિશે વિચારીને તેની વાત કરીને માતાના મનમાં જે ભાવ ઉત્પન્ન થાય છે, ગર્ભસ્થ બાળક એને ગ્રહણ કરતું હોય છે. માના અવાજ, માના હૃદયના ધબકારા બાળક માટે ભાવનાઓને અને ગુણોને વિકસાવવા માટેનું ઈંધણ પૂરું પાડે છે. અનેક સંશોધનો જણાવે છે કે ગર્ભમાં જ માતાના ભાવનાઓ દ્વારા બાળકના વ્યક્તિત્વને પ્રભાવિત કરી શકાય છે. માના મનમાં ઉત્પન્ન થતી દેશભક્તિની ભાવના બાળકની અંદર દેશભક્તિનું બીજ રોપે છે. બાળકના મનમાં રાષ્ટ્રીય ગૌરવ અને સેવાનો ભાવ ઉત્પન્ન થાય છે. એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટે માતાની દેશભક્તિની ભાવના ખૂબ જ જરૂરી છે. ગર્ભ સંવાદ માટે આપને અનુકૂળ હોય તેવા શાંત સ્થાનમાં બેસી જાઓ. મન શાંત બનાવો. ધ્યાન તમારું તમારા શ્વાસોશ્વાસ ઉપર કેન્દ્રિત કરો. કોમળતાથી આંખો બંધ કરીને દરેક શ્વાસને ગર્ભના બાળક સુધી પહોંચાડો. ભાવના કરો તમારા દરેક શબ્દો, તમારા મનમાં ઉઠતા દરેક ભાવોને તમારું ગર્ભસ્થ બાળક સમજી રહ્યું છે અને એ મુજબ તે પણ તૈયાર થઈ રહ્યું છે. હવે અહીંથી જે પ્રમાણે કહેવામાં આવે એ શબ્દો તમારા મનની અંદર બોલતા જઈ તમારા વહાલા બાળક સાથે ગર્ભ સંવાદ કરો. ચાલો શરૂ કરીએ આજનો દિવ્ય ગર્ભ સંવાદ. કેમ છે મારા લાડલા? આજે તારી સાથે તો હું ખૂબ સુંદર વિષયની વાત કરવાની છું. આજે આપણે દેશભક્તિ અને દેશની મહાન વિરાસત વારસાની વાત કરીશું. આપણો દેશ ભારત એ ભવ્ય ભૂમિ છે, દિવ્ય ભૂમિ છે. બેટા, હજારો વર્ષોની ગુલામી પછી પણ આપણો દેશ પોતાની સાંસ્કૃતિક વિરાસતને ભૂલ્યો નથી. તો આજે હું તને જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે તેના વિશેનો વિશેષ ગર્ભ સંવાદ કરીને ભારતની ભવ્યતાનો પરિચય આપવા માંગુ છું. બેટા, આપણે ભારત નામના ભવ્ય અને દિવ્ય દેશની અંદર રહીએ છીએ. આ દેશ સુંદર તો છે જ, પણ ખૂબ જ મહાન સાંસ્કૃતિક વારસો પણ ધરાવે છે. આ મહાન દેશે દુનિયાને ઘણી બધી ઉપલબ્ધિઓ પૂરી પાડી છે. અહિંસાનો માર્ગ બતાવનાર મહાત્મા ગાંધી, પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરનાર ચંદ્રશેખર આઝાદ, ભારતને આઝાદી અપાવવા માટે થનગનાટ સાથે કામ કરનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ સહિત અનેક લોકોએ પોતાના જીવનના બલિદાન સાથે આ દેશને આઝાદી અપાવી છે. આવા અનેક લોકોના બલિદાન પછી આપણા દેશે સ્વાતંત્રતાનો સૂરજ જોયો છે. આજે જ્યારે તારો જન્મ થશે અને જે સ્વાતંત્ર્ય જીવનના લાભને તું મેળવી શકીશ, તેની પાછળ અનેક લોકોના બલિદાન છે. અને આ બલિદાને જ આપણને આ ખુલ્લી હવામાં શ્વાસ લેવા માટે હકદાર બનાવ્યા છે. આપણે આ બધાના ઋણી છીએ.
એ સાથે જ આપણો દેશ હજારો વર્ષ જૂનો છે. અહીંના તહેવાર, રીત રિવાજ, ભાષા એ બધું આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. મને ખૂબ ખુશી થાય છે કે આપણે આ એ મહાન દેશની અંદર છીએ કે જેની સંસ્કૃતિ વર્ષો જૂની છે. આજે સ્વાતંત્ર્ય દિવસના ઉપલક્ષમાં મારી ઈચ્છા અને તારી પાસેની અપેક્ષા છે કે તું દેશની સેવા કર. આજે એવો સમય નથી કે જ્યારે આપણે દેશ માટે મરવું પડે કે દેશ માટે બલિદાન આપવું પડે. આજે ભારતને પ્રગતિના માર્ગ ઉપર પ્રશસ્ત કરવા માટે ઈમાનદારીથી કામ કરીએ એ આપણી દેશભક્તિ છે. તો આજે હું તને થોડીક તેની વાત પણ કહું. ઉત્તરમાં હિમાલયથી શરૂ કરીને અરબ સાગર સુધી ગંગા, યમુના, નર્મદા જેવી અનેક નદીઓથી ઘેરાયેલો આપણો દેશ અનેક ભાષા, અનેક ધર્મ અને અનેક લોક સંસ્કૃતિ એ આપણી ઓળખાણ છે. વેદોનું જ્ઞાન હોય કે ગણિતમાં શૂન્યનું સ્થાન હોય. આખી દુનિયા એક પરિવાર છે તેવી વસુધૈવ કુટુંબકમની ભાવના હોય કે યોગ, આયુર્વેદ જેવી ઉત્કૃષ્ટ જીવનશૈલી હોય. આ દરેક ભારત દ્વારા સમગ્ર વિશ્વને મળેલી અદ્ભુત અને અમૂલ્ય ભેટ છે. આ ભવ્ય દેશને તું યોગ્ય શિક્ષણ મેળવીને, સખત મહેનત કરીને, ઈમાનદારીપૂર્વક એકતાની ભાવના સાથે જીવીને તારી પ્રતિભાને દેશહિત માટે, દેશ કાર્ય માટે લગાવીશ એવી મારી ઈચ્છા, અપેક્ષા અને આશા છે. આપણા દિવ્ય દેશ ભારતને મા ભારતી તરીકે આપણે સંબોધિત કરી છે. દુનિયાનો કોઈ એવો દેશ નથી જેને માતા તરીકે સ્થાન મળ્યું હોય. મારી તારી પાસે અપેક્ષા છે કે જેટલો પ્રેમ ભાવ તને મારા માટે હોય તેટલો જ મા ભારતી પ્રત્યે, આપણા આ દેશ પ્રત્યે હોય. આપણે નસીબદાર છીએ કે આવા દેશની અંદર આપણને જન્મ મળ્યો છે. તેથી તું તારી પ્રતિભાનો એક એક કણ, તારી ક્ષમતાનો એક એક કણ અને તારા સમયની એક એક ક્ષણને ભારતની પ્રગતિમાં, ઉન્નતિમાં લગાવજે અને અમારી સાથે આ દેશનું પણ ગૌરવ બનજે. હું અનેક સંસ્કારોની સાથે દેશભક્તિના ગુણ અને સંસ્કાર પણ તને આપવા ઈચ્છું છું. મારા તરફથી ખૂબ ખૂબ પ્રેમ અને આશીર્વાદ સાથે ચાલ આપણે આપણી આ વિરાસતને આગળ વધારીએ, આપણા દેશ માટે કંઈક કરીએ, કંઈક મહાનતા આ દેશની છે એને આપણા શ્વાસોશ્વાસમાં ભરીને આપણે પણ સારા કાર્યો કરવા માટે પ્રેરાઈએ. એવા શુભાશીષ સાથે હું મારો આજનો આ ગર્ભ સંવાદ અહીં જ પૂરો કરું છું. સ્વાતંત્ર્ય પર્વની તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ. આપણો ગર્ભ સંવાદ અહીં આપણે પૂરો કરીએ છીએ. ખૂબ પ્રેમથી, ભાવથી તમારા બાળક સાથે દેશભક્તિને જોડીને જે ધન્યતા અનુભવો છો એ ભાવ મનમાં રાખી બંને હથેળી ઘસી આંખ ઉપર લગાવો. આંખો તેમાં જ ખોલ બંધ કરો. ચહેરા ઉપર, મસ્તક ઉપર અને પેટ ઉપર હાથ ફેરવો. દેશભક્તિના પ્રેમને, એની લાગણીઓને ગર્ભસ્થ બાળક સુધી પહોંચાડો છો એવો ભાવ મનમાં દ્રઢ બનાવો. તમારું બાળક દેશપ્રેમી અને દેશનું એક મહાન નાગરિક બની રહ્યું છે એવા ભાવ સાથે આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિષય સાથે, નવા વિડીયોમાં. તમે કયા વિષયો પર વિડીયો જોવા માંગો છો તે અમને કોમેન્ટમાં અચૂક જણાવશો. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.